ગાઈસ હવે અમે ઓક્સફોર્ડ સર્કસમાં છે. હવે ભાઈને થોડીક ભૂખ લાગી છે તો ભાઈએ સીપ લીધી ને મેં થોડુંક ડ્રિંક્સ લીધું. હવે અમે મજા કરતાં કરતાં હવે જાય છે. જો અહીંયા કોઈ આપણે ગુજરાતી જ છે, અહીં ગીત ગાય છે હિન્દી. જો સામે ત્યાં સામે ગીત ગાય છે. હું ત્યાં પણ લઈ જામ કેમેરો ને દેખાડું તમને. ભાઈ લંડનમાં પણ આપણા ઇન્ડિયન સોંગ વાગતા હોય છે ગાઈસ. ગાઈસ લંડનમાં પણ આપણા ઇન્ડિયન સોંગ વાગે છે, હિન્દી સોંગ. અમે હવે અહીંયા લંડનમાં મજા કરીએ છીએ હિન્દી સોંગની. બધું હે ક્રિકેટની રમ ગાઈસ હવે અમે આવી ગયા છે સુપર ડ્રાઈવમાં કપડાં જોવા માટે. તો અહીંયા ગાઈસ આવી રીતના કપડાની શોપ હોય છે. આ સુપર ડ્રાઈવ છે, બહુ મોંઘી બ્રાન્ડ છે. હવે અમે અહીંયા આવી ગયા છીએ. જોઈએ હવે કંઈ આમાંથી ગમે તો અમે લેશું, બાકી તો પાછા ખાલી જોઈ ને જતા રહીએ. મારા ભાઈ કંઈક લેવાના છે. ગાઈસ ખાલી સંપલના 23 પાઉન્ડ છે. હવે આવા સંપલ આપણે ઇન્ડિયામાં 100-200માં મળી જાય. અહીં 23 પાઉન્ડના છે, આ 25 પાઉન્ડના છે. ખાલી સંપલની પ્રાઇસ એટલી છે ગાઈસ. ગાઈસ ખાલી અમે અહીં જોવા આવ્યા છે. મને લાગતું નથી કે આમાંથી અમે કંઈ લઈ શકીએ, કેમ કે અહીં પ્રાઇસ બહુ હોય છે ને આમાં સાઇઝનો બહુ પ્રોબ્લેમ હોય છે. અહીંયા આપણે જે સાઇઝની જોતે એવું ન મળે, થોડુંક એક્સ્ટ્રા જ મળે. હવે આપણે રહ્યા સ્લિમ બોડી તો આપણી સાઇઝ બહુ ઓછું મળે. સ્પેશિયલ ફિટિંગ કરાવવું પડે જો અહીંથી અમે કંઈ વસ્તુ લઈએ તો.
ગાઈસ હવે અમારા ભાઈએ શોપિંગ કરી લીધું છે તો 3 ટી શર્ટ લીધા છે. કેટલા પાઉન્ડના છે ભાઈ દેખાડો તો કેટલા હશે? 1999 પ્રાઇસ 60 પાઉન્ડનું છે. ભાઈ દેખાડો. તો ગાઈસ 20 પાઉન્ડનું છે એક ટી શર્ટ. તો ભાઈએ 60 પાઉન્ડના 3 ટી શર્ટ લીધા છે. રૂપિયાવાળી પાર્ટી ભાઈ એવું બધી કરી કે હવે આપણે ક્યાં બધી ઓલું કરવા છે. આપણા કામ નહીં આ ભાઈ લઈ શકે કે આ ભાઈ અહીં લંડનમાં કામ કરીને બસ મોજ શોખ કરવા જ આવ્યા છે ભાઈ. એટલે ભાઈ કે ગમે એટલા ન આપણે લેવાથી જ મતલબ પ્રાઇસ જોઈને ભાઈ કે ભાઈ હવે અહીંયા આવ્યા તો લઈ લઈએ એમ.